सरदार धाम द्वारा आयोजित यूपीएससी परीक्षाના સફળ થયેલા વિદ્યાર્થીઓના સન્માન સમારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, ટ્રસ્ટી શ્રી દુષ્યંતભાઈ પટેલ, શ્રી ગિરીશભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી ઉમંગભાઈ પટેલ, સહકારી અગ્રણી અને જીસીસીઆઈના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, મહાનદ મંત્રી શ્રી બીકે પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન, ટાઈમ પૂરો થઈ ગયો ને હવે તો, જસવંતભાઈ પટેલ, સૌ દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, સૌ મહાનુભાવો, ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌ યુવાનો, આપ સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. હમણાં જસવંતભાઈની વાત થતી હતી ને, એટલે પાટીદાર માં પૈસા વધવાનું કારણ હું તમને સમજાવું છું. બહેનો માટેની વાત છે કે જૈનો છે ને, જૈનો તમે બહુ ઓછા દુઃખી જોયા હશે. કેમ? તો કે એમના ઘરમાં બહેનોનું વજન હંમેશા હોય ને. હવે પટેલોમાં વજન વધતું જાય છે, એટલે આપણી જોડે હવે પૈસા વધતા જવાના છે. બાકી તો આપણે પટેલોમાં બહેનોને થોડાક અનુભવ હશે કે ભાઈ, પણ હવે દીકરીઓને શાંતિ થઈ ગઈ છે કે હવે સાસુની તકલીફ વગર પહોંચી જશે, ચિંતા નહીં રહેવાની. પણ આ ગગજીભાઈ જેવા 5-7 જણા પાછળ તૈયાર થઈ જાઓ એટલે સરદાર ધામને કોઈ દાડો કઈ તકલીફ જ ના રહે. ક્યાં ક્યાં ગગજીભાઈ? હો તારે કેમ સામે બેસી ગયા પાછા? એમ નહીં, જેની બાજુમાં બેસે એને તો ચિંતા જ કરી લેવી હો કે ભાઈ આપણો વારો ના. પણ ગગજીભાઈનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે બધા ચિંતા કરજો. તો પછી બહુ દોડવામાં ગગજીભાઈનું સ્વાસ્થ્ય સારું રહેવું જરૂરી છે. કારણ કે બીજા ગગજીભાઈ તૈયાર કરી દો તમે, તમારા જેવી રીતે કોણ તૈયાર કરીને જેમ અત્યારે બધાના સ્વાગત કરાવી દીધા, આમ કેટલા જણા સ્વાગત કરાવી શકે એવી તાકાત જોઈએ. પણ અત્યારે તો રાજકીય માહોલ છે, એટલે રાજકીય માહોલમાં આપણે તો ત્રીજી વખત બેસાડવા છે ને નરેન્દ્રભાઈને. કેટલા પારથી બેસાડવા છે? 400 પારથી. પણ આમ કેટલાય વખત આમ ઇલેક્શનમાં બહુ વર્ષો પછી એક માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 10 જ વર્ષમાં લોકસભાના ઇલેક્શન વખતે આવો માહોલ બન્યો હોય કે એકદમ ક્લેરિટી સાથે બધા વોટ આપવાના છે. આ વખતે એકદમ ક્લેરિટી સાથે જ્યાં જઈએ ત્યાં બધાના મગજમાં ક્લેરિટી હોય છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડવા અને 400 પાર સાથે બેસાડવા. બહુ બહુ વર્ષો પછી આવો તમે માહોલ જોયો હશે. એ નેતૃત્વ છે આપણું. આજે તો આપણે પોલિટિકલ બહુ વાત કરવાની છે કે નહીં, એ તો આમ અમારા મિત્રો બધા ઊભા છે ને પાછા અમે, એટલે એ પાછું જોવું પડે ને. અમારે તો એમની જોડે વાર્તાલાપ થોડો કરી લેવો પડે ને. પણ માન્ય નરેન્દ્રભાઈએ જેટલા યુવાનો છે બધાને ન્યૂ એજ વોટર્સ ક્યારેય નથી કીધા. એમણે હંમેશા ન્યૂ એજ પાવર કીધો છે, પાવર. એટલે યુવાનોના જોરે હવે આપણે વિકસિત ભારત બનાવવું છે. આમ કઈ આજે આટલા 8 વિદ્યાર્થીઓ આપણા ફેમિલીના 8 જણ જ્યારે
યુપીએસસીની પરીક્ષા પાસ કરતા હોય તો આપણા બધા માટે આનંદની વાત છે. અને ગુજરાતમાં પણ સૌથી વધારે આ વર્ષે પાસ થયા છે. ગુજરાત માટે પણ આનંદની વાત છે કે 25 જણા આ વખતે પાસ થયા છે. 25 જણા. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખતે આટલા સ્ટુડન્ટો પાસ થયા છે. એટલે ખૂબ સારી વ્યવસ્થા ગુજરાતમાં પણ ઊભી થઈ છે. સામાજિક સંસ્થા તરીકે સરદારધામ પણ ખૂબ સારું કામ કરી રહી છે કે જેથી કરીને જેને આ પરીક્ષા આપવી હોય એને થોડી સરળતા થાય અને પાસ થયા પછી પોસ્ટિંગ મળી જશે, બધું મળી જવાનું છે. પણ આપણને બધાને અનુભવ કેવા છે કે ભાઈ સરકારી ઓફિસરનો અનુભવ આપણને કેવો છે એ બધાએ એની ઉપર થોડું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણે બધા એવા હોય એવું કારણ નથી, પણ આપણે જ્યારે સરકારી ઓફિસર બનીએ તો આપણા માટે કોઈને આટલું પણ બહાર જઈને આટલું નેગેટિવ ના બોલે એવા આપણા અધિકારી બની જવાનું છે. આપણે કેવી રીતે તૈયાર થયા છીએ, કેવી રીતે આપણું ફેમિલી કે આપણા મા બાપની જે તૈયારીઓ હોય, આપણી સરદારધામથી માંડીને કોઈ પણ સંસ્થા હોય એ સંસ્થાની કેટલી જવાબદારી, કેટલી તૈયારી કરવા માટે એમની તૈયારીઓ હોય. અને આપણે અધિકારી થયા પછી નાના માણસનું હંમેશા, મારા માટે પણ હું રોજ એ સવારે એક વાક્ય ભગવાનને કહું છું કે ભાઈ નાનામાં નાના માણસનું કામ હું નિમિત્ત ભાવે સારી રીતે કરી શકું એવી મને તાકાત આવી છે. એટલે નાના માણસને શું છે કે બહુ બિચારાને તકલીફ પડે. મોટા માણસોને તો ગમે ત્યાંથી ક્યાંક ઓળખાણ કરીને એનું કામ પૂરું કરી દે, પણ આ નાના માણસો માટે જ્યારે કામ કરવાનું હોય તો ખૂબ તકલીફ પડતી હોય છે. ત્યારે આજે મારી પોતાની વાત કરું તો કે ભાઈ સીએમ થયા હોય તો સીએમની બહારની કેબિનમાં વેઇટિંગમાં હું બેઠો છું. હવે વેઇટિંગમાં બેઠો હોઈએ અમે, તારે ઓફિસર અંદર જઈ, કોઈ પણ ઓફિસર રજા સિવાય સીધા અંદર જઈ શકે સીએમની ઓફિસમાં. એટલે અમે બહાર બેઠા બેઠા એમ થાય કે યાર જો આ તો કઈ હોતું છે, અમારી ચૂંટાયેલા ધારાસભ્યોને આ બધાને જવાની છૂટ, આપણે બેસી રહેવાનું. એટલે અત્યારે હું મારા બધા ઓફિસરને કહું કે ભાઈ જ્યારે પબ્લિક અવર્સ હોય ત્યારે કોઈ ઇમરજન્સી વસ્તુ સિવાય ક્યારેય તમારા અંદર નહીં આવવાનું. કારણ કે મેં જોયું છે કે ભાઈ યાર મને જ દુઃખ થતું હતું કે યાર આ તો આવું તો ક્યારના અમે બેઠા છે ને પેલો ભટ્ટ લઈને આવીને તરત અંદર જઈને તરત બહાર આવે. તો આપણે જે અનુભવ્યું છે કે ભાઈ આપણને કઈ કઈ વસ્તુમાં તકલીફ પડે એ સામેના માણસને તકલીફ ના પડે એ જોઈને આપણે જો કામ કરીએ તો મને લાગે છે કે જે માન્ય નરેન્દ્રભાઈને વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારત માટે સૌથી વધારે મોટું યોગદાન જો કોઈ આપી શકે તો એ ગુજરાત આપી શકે એવી રીતે આપણે તૈયારી કરવી છે. ખૂબ સારી રીતે અત્યારે તમે ફાઇનાન્શિયલી જુઓ તો પણ દરેકે દરેક સેક્ટર જુઓ, ખૂબ સારી રીતે આગળ દેશ વધી રહ્યો છે. અને આ વાઇબ્રન્ટની વાત કરીએ તો વાઇબ્રન્ટમાં પણ આજે ફોરેન અમે જતા હોઈએ તો દરેક જણ, દરેકે દરેક દેશ એવું ઈચ્છી રહ્યો છે કે ભાઈ અમારે ભારત જોડે વેપાર રોજગાર વધારવો છે. અને એ રોજગાર વધારવો છે. ભારત આવ્યા પછી ડેસ્ટિનેશન કયું તો એમાં સૌથી પહેલું ડેસ્ટિનેશન ગુજરાત તરીકે પસંદ થાય છે. એ આપણા માટે આનંદની વાત છે. અને આજે તમે જુઓ તો જે મોટી 500 કંપનીઓ, જે દુનિયાની 500 મોટી કંપનીઓ છે એમાંથી 100થી વધારે કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે. આ વાઇબ્રન્ટનો આપણને માન્ય નરેન્દ્રભાઈનું જે વિઝન છે, વિઝનનો લાભ જેને કહી શકાય. 2003માં શરૂ કર્યું હતું, 2003માં. હવે 2003માં જ્યારે વિઝન આપણને ખ્યાલે ના આવે કે આ વાઇબ્રન્ટમાં શું થશે, કેવી રીતે લાભ થશે. પણ તમે જુઓ ઇલેક્શન વખતે ક્યાંક ને ક્યાંક તો મુદ્દો આવી જ જાય, બેરોજગારી.
પણ એનું સોલ્યુશન 2003થી માન્ય આજે સૌથી વધારે નોકરી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. એટલે આપણને બધાને એમના વિઝનનો ગુજરાતને ખૂબ મોટો લાભ મળ્યો છે. અને આપણે બધા જ જે આજે 8એ 8 આપણા દીકરાઓ પરીક્ષા પાસ કરીને આગળ વધવા જઈ રહ્યા છે એ બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જીવનમાં અહીંયા આપણે જોઈએ તો પૈસા કમાયા પછી પાછું આપણે ક્યાં જવાનું, ક્યાં કમાયા પછી પાછું જવાનું ક્યાં, તો પાછું અહીંયા જ આવવાનું છે. તો પછી આટલું મોટું પૈસા કમાયા કે ના કમાયા, ગુજરાત સરકારનું આટલું મોટું વ્યવસ્થા એટલે આટલું મોટું બજેટ આપણે વાપરતા હોઈએ અને એ જો સારી રીતે વાપરી શકીએ તો એ આપણે પછી કમાયા બરોબર જ છે ને. કમાઈને સેવા કરવા નીકળવું એના કરતા જે બરોબર પૈસા આયા જ છે એની સેવા સારી કરીએ તો એટલું જ વાત છે, સેવાની જ વાત છે. ટૂંકમાં સેવા કરવી છે આપણે. પૈસા કમાઈને આમ ચક્કર મારીને પછી આવવું એના કરતા તો સીધી અમને તો હાથમાં બાજી આવી ગઈ છે. તો એની સારામાં સારી સેવા કરે અને બધાને લાભ મળે. એમનો આવડતનો લાભ આપવાની જ વાત છે. આવડતનો લાભ તમારા થકી જ્યાં તમારે ગુજરાતનો જ મળશે કે બીજે જવાનું થશે, તમારે તો ચોઈસ આપવાની હોય છે ને. જ્યાં જાઓ ત્યાં એ તો પછી જેમ અત્યારે પૂછે ને આપણે દેશ બહાર જઈએ તો ક્યાંથી આયા, તો આપણે કહીએ કે ભારતથી કે ગુજરાતથી. ઓહો, મોદી કે ગુજરાત છે એવું તમારા નામથી કહેવાવું જોઈએ.